કહું તમને બધાને જે જો આર્યુ ડબલું ફરશે આમ આવે તો હું એને એક પ્રશ્ન પૂછીશ. હાલો 1 2 3 4 યુવરાજભાઈ ખોટું તો અહીંયા જરાય નહીં આવે. થોડા ગુચેને બોલજો એટલે હમણાં હું તમને એમ કહું કે તમને 20,000 રૂપિયા જડે તો તમે 20,000 રૂપિયાનું કરો છો. ગાડી લાવ 20,000 રૂપિયાની કઈ ગાડી લાવો? મોટરસાઇકલ. હા મોટરસાઇકલ. આ 20,000 રૂપિયા જડે અમને તો આ ગાડી લાવો પણ એ કઈ ગાડી આવે હું વિચાર કરું. સાયકલ આવે તો થાય. એના યાદ 35,000 રૂપિયા. કઈ નહીં ઓલ ફોર્ચ્યુનર આવી છે. હા ફોર્ચ્યુનર અરે એ એક નંબર ફોર્ચ્યુનર આ બીજું ડબ્બુ હા ભાઈ પરતભાઈ 5 લાખ રૂપિયા જડે તબ શું કરો? 1 લાખ રૂપિયા ગરીબને દાન કરું અને 3 લાખની ગાડી લઈ આવું. હા બીજું અને બીજું વૈથાઈનું યસ કરું. યસ કરો. અક્ષયભાઈ તમને 10,000 રૂપિયા જડે તમે શું કરો? અમે મોબાઈલ લઈ આવી. હા મોબાઈલ લઈ આવો. વાહ સરસ. તમને 5 કરોડ રૂપિયા જડે તમે શું કરો? હા 500 રૂપિયા 500 રૂપિયા હા 500 રૂપિયા 500 રૂપિયા તાવ બીજી તાવ તારા બીજા પાઈ 500 રૂપિયા આ બધા રૂપિયા બતાવે ઈ વ્યવહાર આ 500 રૂપિયા 700 રૂપિયા 10 રૂપિયા આ 10 રૂપિયા બીજું બાવડી બબડીજી બીજી આ બધી બાજુ બબડીજી દાદી વાહ. અને હું તમને કહું આ હું બોલું નહીં જડી કે મગજમાં ઉતરું નહીં હું બોલું એ કહો. એમ કે હે કે દારૂ બારૂ બંધ કરાવવાનો અને આ ગામમાં થોડા ગરીબ માણસ હોય ને હા એને તો ઘર બાર બનાવી દેવાનું. એ ગરીબ તો એ બધા તો એમના પગ માથે જીવે જ છે હા પણ આ ગૌ માતા વિશે હું કહું તમને અરે ગૌ માતા વિશે એક નંબર હોય એક નંબર. બધી ગૌ માતાને એક ઠેકાણે મોટા પટમાં લઈ અને બધું સાર ને એવું નાખવાનું ગૌશાળા બનાવવાની. હા એ તમારો વિચારમાં ઉત્તમ લાગ્યો. યુવરાજભાઈ તમે શું કહો ગૌ માતા વિશે? ગૌશાળા બનવી જોઈએ તો એક ભરતભાઈ મારે મસ્ત જોરદાર તાળીઓ પાડો. વાહ. વાહ વાહ. આ હેતાભાઈ આવો તારો પટમાં હાલો. હટ બૂટ અને હું તમને પૂછું તમે આ વિશાભાઈ સગા ભાઈ થાવ હે? હા થોડું ઉતાવળ બોલો ને. હા કોણ આંકો આગળ તમે પટમાં આવજો ને થોડા. કેટલું ભણે? 5 તારીખ 5 તારીખ 45 આટલું બધું તમને જ્ઞાન આવે ચાહી 5 તારીખ કેટલા થાય? 5 તારીખ આ તમને હે તો 45 છે ને યાર. એ થોડું ભૂલી જાય મગજમાં ન આવે. હા તો મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું એ કહેજો હાલો. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું એ કહેજો હાલો. ચેતક. વાહ. વાહ વાહ તમે ઉતરી ગયો ને ઘડીક બહુ કહેતા હોય ને. માર ભરતભાઈ નું સોંગ આવી ગયું છે. રામના પિતાનું નામ શું હતું? દશરથ. અરે વાહ વાહ હા, વાહ. એ તો બરોબર હે રામના બપ્પા નામ કે દશરથ એન બપ્પા નામ દશો એ નહીં ખબર. અને તમને કહું છું તમે આખું દી દાડિયા જાઓ શું દાડી લો? 400 રૂપિયા. હા ભાઈ જાઓ તમને 400 પીવો બીજું મગજ કપા અપાની 500 રૂપિયા ઓ હે અપાની બાજુ તાવ પદે પાછો હા હે હા માતાજી કાલ 10 જણ આવી 10 જણ 1000 રૂપિયા દે 10 જણ આવી ગઈ. હા હું આ માથાને વાજ જેવું છે. હા આર્ય બુદ્ધિ આર્ય બુદ્ધિ બુદ્ધિ હું બુદ્ધિ આર્ય હું દુધી આ બુદ્ધિ વિજો તો વિજો જા આ કુંચુને મહાદેવ નાદો આ નાદો મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અરે નમઃ શિવાય અરે નમઃ શિવાય આ માપી જો આગળ આવો તમને જરૂર છે.
માવો હારો મનાવજો. હાલો એ વાર તો તમારે છોડ્યું જોઈએ મને પહેલા ખબર છે થોડાક આખા ગઈ ના હોય ને તો છોકરા જેવો લાગુ હા હા તમારું ગાયું પ્રત્યે શું લાગણી તમે હિન્દુ છો ગાયું પ્રત્યે શું કહેવા માંગો ગૌશાળા બનવી જોઈએ અને ગાયોને બહાર રખડતી બંધ થઈ ગઈ હા એ ખૂબ સરસ તો બસ આપણો વ્લોગ આયા પૂરો થાય છે જય માતાજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો Like અને કરો, જાજામાં share જાજા કરો. શેર કરો.